हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय माताजी, हर हर महादेव। तो जो આપણે સવારમાં એમ કહેવાય ને કે સરસ મજાના ઉઠી ગયા અને ડાયરેક્ટ આવી ગયા મેળી ઉપર, કેમ કે આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે। તો આજે આપણે એમ થયું કે હાલો મહાદેવના દર્શન કરી આવી। તો ફાઇનલી જો આપણે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ અને એક દિવસ એમ કે મેળી ઉપર આવી ગયા છે અને હવે આપણે હમણાં જઈશું મહાદેવના દર્શન કરવા। તો તમને પણ મહાદેવના દર્શન કરાવીશ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા। હાલો ફ્રેન્ડ, તો આપણે સવારમાં નીકળી ગયા મહાદેવના દર્શન કરવા અને હાલો આપણે જઈશું મહાદેવના દર્શન કરવા। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા અને હવે આપણે ફટાફટ અંદર જઈએ અને પછી કરી લેવી દર્શન। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છે અને એમ કહેવાય કે મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે। તો હાલો આપણે ફટાફટ અંદર જાવી અને હવે દર્શન કરી લેવી। તો ફ્રેન્ડ, અહીંયા એમ કહેવાય કે પાણી છે અને એમ કહેવાય કે જો અહીંયા મસ્ત મજાનો ચબૂતરો પણ છે અને એમ કહેવાય કે હનુમાન દાદાનું મંદિર ને મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે અને મોટા મોટા વડલા પણ છે। તો જો ફાઇનલી અહીંયા એમ કહેવાય કે મસ્ત મંદિર છે, તો તમે પણ અહીંયા એકવાર જરૂર ને જરૂર દર્શન કરવા આવજો। તો હાલો આપણે જાવી દર્શન કરવા મંદિર અંદર। તો જો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા અને એમ કહેવાય કે મસ્ત મજાનો આમ કે મંદિરનો નજારો છે। તો તમે બેસવાનું હોય એમ કે ફૂલ સુવિધા છે, તો ફટાફટ આપણે મહાદેવના દર્શન કરી લેવું। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા અને એમ કહેવાય કે દર્શન કરવા ત્યારે આપણે મંદિર અંદર જાવી છીએ અને મંદિરની સુવિધા એમ કહેવાય કે ખૂબ જ સરસ મજાની છે અને અંદર જો અત્યારે મંદિરમાં વસ્ત્ર પણ ભગવાનના બદલાવતા હોય કે એવું કંઈ કરે છે। જો કે આપણને તો એ કંઈ ખબર નથી, પણ મંદિર એકદમ સાફ સુથરું અને એમ કહેવાય કે મસ્ત મજાનું ફૂલથી સજાવેલું છે, તમે જોવો છો। અને આ ભાઈ પણ અત્યારે જો અંદર પૂજા કરે છે કે વસ્ત્ર બદલાવે છે ભગવાનના, એવું કંઈક કરે છે। તો જો આપણે પણ અત્યારમાં ફર્સ્ટ જલ્દી દર્શન કરી લેવી અને પછી જવાનું છે ઘરે, કેમ કે સવારમાં આપણે દર્શન કરવા આવી ગયા હતા એટલે તો ફાઇનલી જો આપણે દર્શન કરી લેવી, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। અને હવે હાલો ફ્રેન્ડ, તો જો અત્યારે ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા અને એમ કહેવાય કે મસ્ત મજાનું મંદિર છે અને ખૂબ જ આનંદ આવે એવું છે। તો આપણે તો અત્યારમાં એમ કહેવાય કે સવારમાં મસ્ત મહાદેવ ભગવાનના દર્શન કરી લીધા અને હમણાં હું તમને બતાવું એમ કહેવાય મંદિર પણ મસ્ત મજાનું છે અને એમ કહેવાય કે બાજુમાં છે ને અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર છે અને એમ કહેવાય કે મસ્ત મજાનું લોકેશનનો નજારો છે। જો અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર આપણે પાછળ આવેલું છે। તો ફાઇનલી જો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું ઘર બાજુ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે સવારમાં મહાદેવના મંદિરે દર્શન કરીને આવી ગયા ઘરે અને એમ કહેવાય કે હવે આપણે જઈએ મેળી ઉપર અને મેળી ઉપર જઈ અને પછી ચા પાણી પીવાના પણ બાકી છે। તો પહેલાં આપણે વ્યા જઈએ મેળી ઉપર અને પછી આપણે પી લેવી ચા પાણી। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે મેળી ઉપર પહોંચી ગયા છે અને એમ કહેવાય કે જો મારા મમ્મીએ પણ ચા મૂકી દીધો, કેમ કે હું ચા પાણી પીધા વગર મહાદેવના દર્શન કરવા ગયો હતો। તો હું ઘરે પહોંચી ગયો, તો ફાઇનલી મારા મમ્મીએ અત્યારે ચા બનાવવા મૂકી દીધો છે। તો આપણે બી જાવી કામે અને મારા મમ્મી હમણાં ચા લઈને આવશે, તો પછી આપણે ચા પી લઈશું। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। બસ હાલો ફ્રેન્ડ, તો આપણે સવારમાં ઘરે આવી ગયા અને આપણે ચા, કેમ કે મહાદેવના દર્શન કરીને આવ્યા એટલે આપણે ચા બનતી હતી। તો ફાઇનલી જો આપણે ચા પીવીશું, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે અને આપણે બેસી ગયા છે કામે અને એમ કહેવાય કે થોડીક વાર કામે બેસી જઈએ અને હમણાં તો આપણે કામ પૂરું થઈ જાય છે। તો ફાઇનલી આપણે બેસી જઈએ છીએ કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે કામે બેસી ગયા હતા અને અત્યારે કામ થઈ ગયું છે પૂરું અને એમ કહેવાય ને કે આપણે મસ્ત મજાની એક નવી ડિઝાઇન હતી, એ ડિઝાઇન બનાવી હતી અને ફાઇનલી કામ પૂરું થઈ ગયું હતું, પણ આપણે તમને એ કામની ડિઝાઇન બતાવી નહોતી। તો ફાઇનલી હું તમને એ ડિઝાઇન બતાવું અને આપણે કામ પૂરું કરી નાખ્યું એ પણ બતાવું। તો હાલો તમને હું બતાવું, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો ફ્રેન્ડ, તો જો આપણે મસ્તીની ડિઝાઇન એમ કહેવાય ને કે કમ્પ્લીટ બનાવીને થઈ ગઈ અને એકદમ સુપર માલ લાગે છે।
જો ફ્રેન્ડ એમ કહેવાય કે મસ્ત મજાનું આમ કે આ રેન્જ તો આપણે કામની પૂરી થઈ ગઈ ફાઇનલી. મેં તમને આપણે કામે બેઠા હતા ત્યારે બતાવ્યું હતું. તો જો ફ્રેન્ડ એમ કહેવાય કે મસ્ત ડિઝાઇન લાગે છે અને એકદમ મસ્ત ડિઝાઇન છે. તો જોવો ફ્રેન્ડ આપણે કંઈક આવી ડિઝાઇન બનાવી હતી અને ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે કામ પૂરું થઈ ગયું તો તમે જોયું. અને અત્યારે એમ કહેવાય કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે ફટાફટ જમી આવીએ અને પછી તો એમ કહેવાય કે આજે તો કામ દેવા જવાનું કંઈ થશે નહીં, કેમ કે કાલે દેવા જવાનું થશે. તો અત્યારે આપણે બીજું કામ પણ ચડાવવાનું છે. તો ફાઇનલી હાલો આપણે જઈએ છીએ જમવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે જમી અને મેળી ઉપર આવી ગયા છે. અને એમ કહેવાય કે મસ્ત મજાની જમવાની મજા આવી. જમવામાં તો આજે આપણે સેવ ટમેટાનું શાક અને ઘઉંના રોટલા હતા. તો એમ કહેવાય ને કે દેશી આજ તો મજા જ આવી ગઈ. સેવ ટમેટાનું શાક હોય ને એટલે એમ કહેવાય કે ઓમેય મજા આવે જમવાની. તો જો ફાઇનલી આપણે કામે બેસી ગયા હતા અને એમ કહેવાય કે આપણે બીજી રેન્જ ચડાવી દીધી. ઓલી રેન્જ તો પૂરી થઈ ગઈ હતી. તો જો આપણે બીજી રેન્જમાં કંઈક આવી ડિઝાઇન બનાવી, ચાંદલા ચોંટાડવી છે આપણે. તો જો ફ્રેન્ડ આપણે કંઈક આવી ડિઝાઇન બનાવીને હવે આપણે મળશું કામ કરવા. કેમ કે આજ ખૂબ જ મોડું થઈ ગયું હતું. મહાદેવના દર્શન કરવા જતા એટલા માટે કામ બેવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. તો હાલો ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે અને આપણે બેસી ગયા હતા કામે. અને અત્યારે એમ કહેવાય ને કે જો મસ્ત મજાના ઊભા થઈ ગયા છે અને અત્યારે આવી ગયા છે પોરો ખાવા. અને એમ કહેવાય ને કે સાંજના 5-6 વાગી ગયા છે અને દશામાની આરતી કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. કેમ કે જે 2 દિવસ બાકી રહ્યા આપણે તો આરતી તો કરવાની હોય. કેમ કે 2 દિવસ પછી તો આપણે પરંપરા મુજબ મૂર્તિ પધરાવી દેવાની હોય પાણીમાં. તો જો આપણે અત્યારે જ આવીશું દશામાની આરતીમાં ભાગ લેવા. તો તમે પણ હાલો આરતીમાં ભાગ લેવા. તો બસ આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. હવે મળશું આપણે કાલે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક કે કોમેન્ટમાં કહેજો. અને વિડીયો લાઈક શેર કરજો. અને જો નવા હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ, જેથી આપણા બધા વિડીયો તમને મળે સૌથી પહેલાં. તો બસ હવે આપણે મળશું કાલે. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.